નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં આગની એક ઘટનાએ ખેડૂતને આર્થિક રીતે ભારે નુકસાન પહોંચાડ્યું છે. મોડાસાના વોલવા ગામે મેઘરજ રોડ પર ખોડિયાર મંદિર સામે આવેલા ખેતરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ખેતરમાં કાપીને રાખવામાં આવેલ 50થી 60 સાગના ઝાડનું કિંમતી લાકડું પળવારમાં આગની ઝપેટમાં આવી ગયું હતું. જોતજોતામાં લાખો રૂપિયાનું સાગનું લાકડું બળીને રાખ થઈ જતા ખેડૂત પર આફત તૂટી પડી હતી. માહિતી મુજબ વોલવા ગામના ખેડૂત રમણભાઈ પટેલના ખેતરમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. આગ લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ મોડાસા ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મોડાસા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ફાયર ટીમ આગ કાબૂમાં લે ત્યાં સુધીમાં સાગનું મોટાભાગનું સાગનું લાકડું બળીને ખાખ થઈ ગયું હતું. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ આગની આ ઘટનાએ ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડતા ચિંતાનો માહોલ સર્જાયો છે. આગની ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. હાલ તો આગ કયા કારણોસર લાગી છે તેની સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર.